તો સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં 300થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી। શરૂઆતમાં એક સીટ દીઠ એક જ કાર્યકરની સેન્સ લેવાનો નિર્ણય થતા હોબાળો મચ્યો હતો, પરંતુ કાર્યકરોની નારાજગી બાદ એક બેઠક પર ગમે તેટલા કાર્યકરોને સેન્સ આપવા મંજૂરી આપવામાં આવી છે। मुख्य मुद्दो भणतर एमનું सामाजिक कार्य केवुं छे, कोई राजकीय बेकग्राउंड है कि नहीं, आना पहला चूंटणीओमां एमणे सक्रिय काम भाग भजव्यो छे, कोई पारिवारिक माणसो एमना परिवारमां कोई चूंटणी लड्યું છે કે નહીં, આ મુદ્દાઓ હતા। सामाजिक समीकरणों, गामना समीकरणों, आ बधी गणतरी हती। विधानसभाનું આજે સેન્સ લેવામાં આવ્યું અને એમની અંદર एक तालुकानी जिल्लानी अंदर आज जो सेन्स लीधुं छे एमनी अंदर एक जिल्लानी तालुकानी अंदर लगभग 8-9 केन्डिडेट एक तालुका पंचायतनी अंदर 8-9 लोकोना इंटरव्यू में लीधा छे। अने साथे साथे एवुं हूँ जरूर कहीश कि आज जेटला केन्डिडेटो आव्या छे ए बधी ज्ञातिना केन्डिडेटो छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે ચૂંટણીના પડઘમ છે તે વાગવાની તૈયારી છે તે હવે ટૂંક સમયમાં શરૂ થવાની છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ ઉમેદવાર પસંદગી અંગેની કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। આ ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નથી થયું, જેને લઈને ગઠબંધન નહીં થતા એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય છે તે આપ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે, જેને અનુસંધાને સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવાર માટે જે પસંદગી કરવામાં આવી છે, જેમાં 300થી વધુ કાર્યકર્તાઓ ચૂંટણી લડવા અંગેની તૈયારી દેખાડવામાં આવી છે। સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસ ખાતે આ સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે। જોકે સેન્સ પ્રક્રિયા દરમિયાન હોબાળો પણ મચી જવા પામ્યો હતો। કાર્યકર્તાઓ દ્વારા જે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને નારાજગી પણ દર્શાવવામાં આવી હતી। સેન્સ લેવા આવેલા નેતાઓએ એક સીટ દીઠ એક જ કાર્યકર્તાની સેન્સ લઈ અને ફોર્મ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને આ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી અને કાર્યકર્તાઓ સેન્સ દરમિયાન જે જી આભાર માહિતી આપવા માટે।